તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો બ્લોગ ચાલુ કર્યો છે આપણે રામાપીરના મંદિરે આવી। આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે તમે કોમેન્ટ કરી જણાવજો। નજીક હાઈવે છે અને હાઈવેની બાજુમાં જ મંદિર છે। તો મિત્રો હું અને મારા મિત્રો જઈ રહ્યા છીએ મિની પાવાગઢ। રસ્તાઓ મિત્રો મંદિર આવી છું રામાપીરનું, જે બધા લોકો જોયેલું છે, જાણીતું છે। તો નામ હું નહીં કહું, પણ તમે કોમેન્ટ કરીને જણાવજો મંદિર કયું છે। તો હું મારા મિત્રો સાથે જઈએ છીએ મિની પાવાગઢ। રસ્તામાં મિત્રો રામાપીરના દર્શન કરી અને આગળ છે બ્લોગ પણ કોઈ જ અહીં સ્ટાર્ટ કર્યો છે। તો આ મારા મિત્રો છે। જય માતાજી, જય રામાપીર। તો આપણે ક્યાં જઈએ છીએ? મિની પાવાગઢ જઈએ છીએ, જે ભગવાનની નજીકમાં આવી। તો જેમ તમને હું તો એકવાર જઈને આવ્યો, લોકેશન બહુ મસ્ત છે। તમને જેમ લોકેશન બતાવીએ તમને જવાની ઈચ્છા થઈ જાય એવું લોકેશન છે। આપણે બ્લોગ છો અહીં સ્ટાર્ટ કર્યો, તો અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો રામાપીરના મંદિરથી, અને લોકેશન કયું હોય એ તમને લોકેશન ક્લિપમાં બતાવ્યું હોય તો તમે કહી દેજો કે કયા રામાપીરના મંદિરથી અમે વિડીયો ચાલુ કર્યો છે। બોલો પિન્ટુભાઈ, તમારું ભાઈ બોલો। જય માતાજી મિત્રો, અમે જઈએ છીએ મિની પાવાગઢ ફરવા માટે। તો મિત્રો જોઈ લો લોકેશન, તમને ફરી એકવાર બતાવી દઉં। જે લોકો અહીંયા આવ્યા છે એમને ખબર છે કઈ જગ્યા છે। તો બાજુમાં હાઈવે છે, હાઈવેની સામે પેટ્રોલ પંપ છે, મંદિરના સામે। અને લોકેશન કોનું છે મિત્રો? રામાપીરનું મંદિર છે, તમને દર્શન કરાવું। તો મિત્રો જોઈ લો તમે રામાપીરનું મંદિર। મિત્રો રામાપીરના દર્શન કરો તમે। લોકેશન ક્યાંનો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। જેની કોમેન્ટ સાચી હશે એને આપણે સામેથી કોમેન્ટ કરશું એની કોમેન્ટમાં વિડીયોની અંદર। તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા મિની પાવાગઢ। તમને લોકેશન બતાવીએ, ચોમાસામાં ફરવા લાયક સરસ હિલ સ્ટેશન જેવું છે। તમને બતાવીએ લોકેશન કેવું છે, જોઈ લો લોકેશન છે બધું। અને અમારા બે બાઇક લઈને છેક ઉપર ચડવાનું છે। તમને આખો રસ્તો બતાવીએ કેવો રસ્તો છે। રસ્તો બહુ વળંકોવાળો છે, હેવી છે। અને આવો તો બાઇક લઈને સાચવીને જવાનું, કેમ કે ટર્નિંગ બહુ સામે સાધન આવતું હોય એટલે આપણે થોડું આપણે ધ્યાન રાખવું પડે। તો મળીએ આગળ ઉપર જઈને। તો મિત્રો જોઈ લો, આ લોકેશન છે મિની પાવાગઢનું। એકદમ સુંદર અને ફરવાલાયક મસ્ત સ્થળ છે। તો જોઈ લો તમે આ સ્થળ। અમારો એક બ્લોગર મિત્ર છે, એ પાછળ બાઇક લઈને આવતો હતો અમારી ચેડી પણ હજુ સુધી આવ્યો નહીં। કદાચ બાઇકમાં કોઈ પ્રોબ્લેમ થઈ કે શું થયું એ ખબર નહીં। અને એનો ફોન એ મારા જોડે છે, જેમાં બ્લોગિંગ ચાલુ એનો ફોન છે।
હવે કોઈ કંઈ કોન્ટેક્ટ કરવો પડશે ને જઈએ તો ખબર પડે કે મિત્ર આવ્યો કે ના આવ્યો, તો તમને સારું લોકેશન બતાવીએ. જય માતાજી. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિની પાવાગઢ. તમે જોશો કે મિત્રો લોકેશન એકદમ જોરદાર પરફેક્ટ લોક છે. બાજુ પહાડો અને પહાડો પર મંદિર મિત્રો, એકદમ પાવાગઢ જેવો આનંદ આવે મિત્રો અહીંયા. તો મિત્રો આ બહુ જ સરસ ફરવાલાયક જગ્યા છે. ચોમાસાની અંદર તમે આવો તમને મજા આવશે અને એકદમ તમે કુદરતી સૌંદર્યનો અનુભવ કરી શકશો અને સ્વર્ગમાં આવ્યા હોય ને એનો અનુભવ થશે. અને તે સામે મહાદેવની સરસ મજાની એક પ્રતિમા છે તે તમને બતાવીએ. તો મિત્રો આ છે મિની પાવાગઢ, જે ભાટવાસ ગામની અંદર આવેલું છે. પહાડો ઉપર મંદિર, જોરદાર લોકેશન છે ફરવાલાયક. તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીં ફરવા આવે છે, ફોટો શૂટ કરવા, રીલ શૂટ કરવા. તમે પણ આવી શકો છો મિત્રો. પહાડોની અંદર વચ્ચે આવેલું છે મિત્રો, કોરે ચોફર પહાડો આવેલા તમે જોઈ શકો. એ પણ હું દર્શન કરતા હું. એક વ્લોગર મિત્ર હતો એટલે હું ઊભો રહેતો, હિન્દીમાં મસ્ત વ્લોગ બનાવતો હતો. હાથની ચોરસ કે યાર મિત્રો દર્શન कर लो महाकाली माता. दरवाજો બંધ છે મિત્રો અત્યારે હાલ તો મિત્રો આ બાજુ મારા મિત્રો ફોટો શૂટ કરે. પેલો ધજા સીધી કર એટલે ફોટો અંદર દેખાય. કહો તો આ ધજા પકડ, આ ધજાનો સીન લે. હા તો મિત્રો જોરદાર લોકેશન છે. અહીંયા આવો તો તમે શૂટ કરવા મળશે, વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવશે મિત્રો. તમે જોઈ શકો એકદમ ઠંડો ઠંડો પવન આવો. આ ધજાને પિન્ટુ મસ્ત લાગશે. તો ખાલી પિન્ટુ હા આ ધજા રાખ ને તારી મસ્ત લાગે, આખી રેલી વળી જાય એટલે. તો મિત્રો અહીંયા વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી કરવાનું બહુ મસ્ત લોકેશન છે. તો ફોટા બહુ પાડવા પણ ઓશો ખુલતી નહીં કોઈની. ભાઈ કેવું લાઇટનો એક તો ઉજાગરો અને લાઇટનું રિફ્લેક્શન ઓશોની અંદર આવે એટલે ઓશો જ નહીં ખુલતી. વાદળ સાહેબ વાતાવરણ મજા આવે ફોટોશૂટ કરવાની. બધા લોકોને તકલીફ બહુ પડે. જો ખાલી જોઈ શકો તમે. તો મિત્રો આ જગ્યા પર મહાદેવની મૂર્તિ પણ મસ્ત જોવાલાયક છે, તમે જોઈ શકો છો. અને મહાદેવની સામે જ મંદિર છે મિત્રો, બંને નજીક નજીક બનાવેલું છે. મસ્ત જોવાલાયક સ્થળ છે, તમે જોઈ શકો છો. વાતાવરણ એકદમ ઠંડુ છે અને ચોમાસાની ઋતુની અંદર ફરવાલાયક જોરદાર સ્થળ છે. તો બાજુ અમારા મિત્રો ફોટો સેશન કરે. બતાવો બહારનો એંગલ. તો મિત્રો આ સ્થળ આવેલું છે ખેરાલુ નજીક ઉમરેચા ગામની અંદર. તો તમે ખેરાલુ અંબાજી જતા હોય તો રિટર્નની અંદર તમે અહીંયા આવી શકો છો. અંબાજી જતી વખતે ખેરાલુથી વળી જાઓ આગળ એટલે ડભોડાથી બરેઠા ગામથી. તો આ લોકેશન પર તમે પહોંચી શકો છો મિત્રો, ઉમરેચા ગામ. જે પહાડ ઉપર મિત્રો મંદિર બનાવ્યું છે મહાકાળી માતાનું. બાજુમાં પણ મહાદેવની મૂર્તિ જોરદાર છે. શું કહેવું, અંબાજી કોઈ મિત્રો જતા હોય તો રસ્તામાં તમારે આવવું હોય તો અહીંયા આવી શકો છો. ખેરાલુથી બસ 10 કિલોમીટર થતું છે ને, ખેરાલુથી આ બાજુ વરેઠા ગામથી 10 ડભોડાથી 10-15 કિલોમીટર 10 કિલોમીટર થતું છે મિત્રો આ ગામ ઉમરેચા. જે પહાડોની ઉપર મસ્ત મહાદેવનું મંદિર, મહાદેવને મહાકાળી માનું મંદિર અને મહાદેવની મૂર્તિ પણ છે ભાટવાસ. મિત્રો રોડ પણ કમ્પ્લીટ છે, ગાડી લઈને આવો તો રોડ સેટ ગાડી ઉપર આવે એવું છે. તો તકલીફ પડે એવી નથી મિત્રો.
તો ફાઇનલ મિત્રો આવે ને 1 કલાક થયો, બહુ ફરે આટલા રીલ બનાવે, વિડીયો ઉતારે અને લોકેશન મસ્ત મિત્રો જોવા લાયક તો તમે પણ પધારો ઉમરેઠા ગામ.